આ તો આપનારો પણ એ છે ને લેનારો પણ એ છે ને સજ્જનો. આ નરનારાયણ દેવના ચરણમાં જેને એક સંકલ્પ કરીએ અને એ સંકલ્પ પરિપૂર્ણ કરવાની જવાબદારી સ્વામિનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા વખતે આપેલી છે. ઉંબરા ઉપર ઉભા રહી અને શ્રીજી મહારાજે કહ્યું કે આ નરનારાયણ દેવના પ્રાંગણમાં આવી અને જે કોઈ શુભ સંકલ્પ કરશે એના તમામ સંકલ્પ નરનારાયણ દેવની મૂર્તિમાં રહી અને અમે પૂર્ણ કરીશું. આ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. મારી મૂર્તિમાં ને આ મૂર્તિમાં બિલકુલ ભેદ ન જાણશો, અમે જ છીએ અને જે ભેદ જાણશે તે અમારો નથી, એમ સ્વામિનારાયણ ભગવાને સ્વયં નરનારાયણ દેવના મંદિરના ઉંબરા ઉપર ઉભા રહી અને આદેશ ઉપદેશ આપેલો છે. અરે એક મારવાડી રાજસ્થાની વાણીઓ જે ચરિત્રને આ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સંતો જાણે છે. દેશો દેશના સંતો મહંતો ગામો ગામ વિચરણ કરે ત્યારે આ વાત જરૂર કરે છે કે રાજસ્થાની વાણીઓ ઘેરથી નીકળ્યો, સંકલ્પ કર્યો છે. પોતાના ઘરમાં ઘરેણા હતા એનું પોટલું બાંધ્યું અને એવો સંકલ્પ કર્યો કે ભારત ખંડના તમામ તીર્થોની યાત્રા કરું, તમામ દેવોના દર્શન કરું, જે દેવ માગીને આ સોનાના ઘરેણાનું પોટલું લઈ લે એ દેવને આ પોટલું અર્પણ કરવું, આ ઘરેણા અર્પણ કરવા. કેવો સંકલ્પ સરસ, કેટલી ભાવના હશે એની. ભરતખંડના તમામ તીર્થોમાં વિચરણ કરતો કરતો ફરે છે પણ એનો સંકલ્પ હજુ ક્યાંય પૂર્ણ થયો નહીં. ગુજરાતની આ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી પાવન થયેલી ધરતી પર આવ્યો. શ્રીનગર એટલે કે અમદાવાદની અંદર બધાય મંદિરોમાં ફર્યો પણ કોઈએ એના ઘરેણાનું પોટલું કોઈ ભગવાને માગ્યું નહીં. કોઈ ભાઈએ કહ્યું કે હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું નવું મંદિર અહીં બન્યું છે, એમાં નરનારાયણ દેવ બિરાજે છે, ત્યાં તમે દર્શન કરી આવ્યા, વળી ત્યાં જાઓ અને એ દેવના દર્શન કરો, કદાચ તમારો સંકલ્પ ત્યાં પૂરો થઈ જશે. નાણું ગાંઠે બાંધી લઈ ફરે સર્વે દેવોની જાતરા કરે. નાણું ગાંઠે બાંધી લઈ ફરે સર્વે દેવોની જાતરા કરે. સર્વે દેવોની જાત આવ્યો. મંદિરના પગથિયા ચડી અને જ્યાં દર્શન કરવા માટે મસ્તક ઝુકાવે ત્યાં જ નરનારાયણ દેવ મૂર્તિમાંથી બોલે છે. ત્યાં તો મૂર્તિએ સાદ જ દીધો, વણિકને પાસે તેડી લીધો. ત્યાં તો મૂર્તિએ સાદ જ દીધો, વણિકને પાસે તેડી લીધો. ગયો મોકો નાણો અમ પાસો, મળ્યો યમને થાવો ને ઉલ્લાસ. કયો મોકો નાણો અમ પાસ, મળ્યો અમને થાવો ઉલ્લાસ.
શ્રી નરનારાયણ દેવ કહે છે, અરે વાણિયા, ક્યાં સુધી આ વજન ઉપાડીને ફરીશ? હવે આ તારી પોટલી મૂક મારા ચરણમાં, મારા ઉંબરા ઉપર. જાઓ, અમને મળી ગયું. માગીને નરનારાયણ દેવે આ સોનાના ઘરેણા લઈ લીધા. આવા આપણને મળ્યા છે નરનારાયણ દેવ. આ પંડિત સ્વામિનારાયણ ભગવાન પણ ઘણા લોકો પોતાની જ્ઞાનની મૂર્તિઓ ઘણી આ જગતમાં ફરે છે. પોતાની જાતને પંડિત માનતા હોય, પોતાની જાતને વિદ્વાન માનતા હોય, પોતાની જાતને મોટા માનતા હોય. મનમાં જાણે મુજ સરીખો, જગમાં નહીં કોઈ ડાયો, એવા માનતા હોય. એવા આજકાલ લોકો નરનારાયણ દેવને ગણતા નથી. એ તો એને નરનારાયણ દેવને બદ્રિકાશ્રમના એક દેવ ગણે છે. પણ આ બદ્રિકાશ્રમ વાસી દેવ નથી, સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન પોતે જ છે. અને એ સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ નરનારાયણ દેવના સ્વરૂપમાં આજ અનંત જીવના કલ્યાણ કરે છે. આજ જ્યાં જ્યાં નરનારાયણ દેવ એનું નામ કોઈ લેશે, કદાચ પામર જીવ કદાચ જો નરનારાયણ દેવનું નામ લેશે તો એને કોઈ પછી સાધન કરવું નહીં રહે. એવા દયાળુ છે નરનારાયણ દેવ. અને એનો આ વિશાળ મહામહોત્સવ, વાણિયાનું જેમ નાણું, વાણિયાના ઘરેણા માગીને નરનારાયણ દેવ લીધા, સંકલ્પને પૂરો કર્યો. જાઓ, ઉલ્લાસ થાઓ, તમારા જીવનમાં રડિયાત થાઓ. તમે તમારા જીવનમાં હવે કંઈ કરવાનું બાકી રહેતું નથી. અને ત્યારથી એ વણિક નરનારાયણ દેવના ચરણારવિંદને મૂકી અને બીજી ક્યાંય ગયો પણ નહીં. અને આજીવન શ્રી નરનારાયણ દેવનું ભજન કર્યું. આવા તો કંઈક દાખલાઓ સંપ્રદાયમાં છે સજ્જનો, પણ આ એક દાખલો આપણને હૃદય સ્પર્શી જાય એવો છે. શ્રીમદ સત્સંગી ભૂષણ શાસ્ત્રમાં એ પછી તો સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા એક દિવસે અમદાવાદ પધારેલા છે. અને અમદાવાદમાં આમ તો શ્રીજી મહારાજ એમ કહે છે, નાટક ચેટક જોવા નહીં, ભાંડ ભવાઈ જોવી નહીં. પણ સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં નટ લોકો આવેલા, મહારાજના દર્શન કરી અને કહે છે કે અમારે અમારી કળા તમારી આગળ રજૂ કરવી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમે તો આવું બધું કંઈ જોતા નથી, નાટક ચેટક ભાંડ ભવાઈ જોતા નથી, માટે બીજે જાઓ. અહીંયા કોઈ અપેક્ષા લઈને આવ્યા હોય, 2 પૈસા મળશે તો અહીંયા અપેક્ષા રાખશો નહીં, જાઓ, બહાર નીકળો. અરે પ્રભુ, કચ્છની ધરતી ઉપર, કાઠિયાવાડની ધરતી ઉપર, આમ જુઓ તો ચડોતરની ધરતી ઉપર, ઉત્તર ગુજરાતની ધરતી ઉપર, પછી એમાં સાબરકાંઠો હોય, મહેસાણા જિલ્લો હોય, બનાસકાંઠો હોય, આ બાજુ કચ્છમાં હાલાર હોય, કાઠિયાવાડ હોય, સૌરાષ્ટ્ર હોય. પણ અમે જ્યાં જ્યાં ફર્યા ત્યાં તમારા નામનો જ જય જયકાર સાંભળ્યો છે. અને એટલે જ અમે અહીં આવ્યા છીએ. તમારો જય જયકાર સર્વત્ર થાય છે અને એટલે આવ્યા છીએ. અમારે કોઈ અપેક્ષા નથી, બસ તમે પ્રભુ રાજી થાવ ને એટલા માટે અમારે અમારી નટ વિદ્યા રજૂ કરવી છે, મારો ખેલ તમને બતાવવો છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ભલે જોજો હો, 1 પૈસો અમારી પાસે અપેક્ષા રાખતા હોય તો રૂપિયો મળશે નહીં, ધ્યાન રાખજો. ખેલ કરવો હોય તો કરો. અને પછી મહારાજે એ વખતે સંતોને, હરિભક્તોને, પાર્ષદોને, બ્રહ્મચારીઓને બધાને કહ્યું કે આમ તો અમને તમને પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ કે નાટક ચેટક ભાંડ ભાવે જોતા નહીં, પણ આજ અમારી આજ્ઞા છે, આ નટ લોકોનો ખેલ તમે જુઓ. બધા સભામાં ગોઠવાઈ ગયા છે. નટ લોકોએ પોતાનો દોર ખેંચ્યો, દોરડા બાંધ્યા, તૈયારીઓ કરી અને એટલો સરસ મજાનો ખેલ. નટ દોરડા ઉપર જ્યારે પોતે ચઢે, આ બાજુ સામે બીજા કોઈ શેઠ આવતા હોય, આ બાજુ નટ જતો હોય, પણ આમને સામને જતા રે ખબર ન પડે. માથે પાણીની 7 ગાગર મસ્તક પર મૂકી હોય અને આમને સામને દોરડા ઉપર પસાર થઈ જાય. અરે કેવી 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 એમની વિદ્યાઓ, અને એ વિદ્યાઓ જોવામાં બધાએ ગરકાર, બધાનું મન છે નટની વિદ્યા જોવામાં. અને નટ લોકોએ બરાબર એ રમતને પૂર્ણ કરી
સ્વામિનારાયણ ભગવાને એટલા બધા પ્રેમથી નટને આવકાર્યા, આવો મારી પાસે આવો. સ્વામિનારાયણ ભગવાન એટલા રાજી થઈ ગયા, પોતાના ચરણમાં થાળી ભરીને રૂપિયા હરિભક્તોએ ભેટ મૂકેલા, નટ લોકોની જોડીમાં ઠાલવી દીધા. જાઓ. આમ તો મહારાજ એમ કહેતા હતા 1 રૂપિયો નહીં આપીએ, પણ મહારાજ એટલા બધા રાજી થયા, થાળી ભરીને રૂપિયા આપ્યા. એટલો નહીં, સદગુરુ આનંદાનંદ સ્વામીને કહ્યું આ નટ લોકોને પ્રેમથી જમાડીને મોકલો. જમાડીને મોકલ્યા. મહારાજે સભામાં વાત કરી કે આ નટ રમીને ગયા, એમાંથી આપણે શું મેળવ્યું? નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખ્યું. સ્વામી બોલ્યા છે, વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી કહે, જેમ નટ ચડે કોઈ વાસડે, તેને જોવા આવે સગળું ગામ, પણ નટ ન જોઈએ કોઈને, જો જોઈએ તો બગડે કામ. મહારાજ, અમે તો આ ઉપદેશ એમાંથી લીધો. નટ લોકોને જોવા આખું ગામ આવે, આખા ગામની નજર નટની સામે હોય, પણ નટની નજર એક પોતાના લક્ષ્ય સિવાય બીજા કોઈની ઉપર હોતી નથી. અને જો બીજા લોકોને નટ જોવા જાય તો સીધો પટકાઈને નીચો પડે, એનો ખેલ બગડી જાય. બસ સ્વામિનારાયણ ભગવાન કહે છે એ જ પ્રમાણે અમે તમને આજે ઉપદેશ આપીએ છીએ કે જગતના લોકો ભલે આપણને જુએ, આપણે જે કરતા હોય ક્રિયા એને જુએ, જેમ કદાચ બોલવું હોય તેમ બોલે, પણ અમે પધરાવેલા નરનારાયણ દેવની સામે જ તમારી નજર રાખજો. અને જો બીજે નજર કરવા જશો, બીજે કોઈ જગ્યાએ નજર કરવા જશો તો મોક્ષ માર્ગમાંથી પડી જશો. મહારાજે કેટલી સરસ વાત કરી. અમદાવાદની અંદર નટ રમાડ્યા. વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન, ભગવાનની અનંત કથાઓ છે. સ્વામિનારાયણ ભગવાને અનેક મંદિરો નિર્માણ કરાવ્યા. સૌ પ્રથમ વિશ્વનું પહેલું મંદિર અમદાવાદની અંદર નિર્માણ કરાવી અને મોક્ષ મૂર્તિ શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા ધામધૂમથી કરી. ત્યાર પછી સંવત 1879 મહાસુદી પંચમીના મંગલમય દિવસે ઝાલાવાડ પ્રદેશની અંદર મૂડીમાં શ્રી રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરી અને મોક્ષનું સદાવ્રત ખુલ્લું મૂક્યું છે, જય જયકાર કર્યો છે. ત્યાર પછી વિક્રમ સંવત 1879 વૈશાખ સુધી 5મના દિવસે કચ્છ પ્રાંતની અંદર ભુજનગરની અંદર શ્રેષ્ઠ શિખર મંદિર બનાવી શ્રી નરનારાયણ દેવ પધરાવી જય જયકાર કર્યો છે. ત્યાર પછી વડતાલની અંદર વિક્રમ સંવત 1881 સાલમાં કાર્તિક સુધી 12ના દિવસે વિશાળ મંદિર નિર્માણ કરાવી અને શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને જય જયકાર કરાવ્યો છે. ત્યાર પછી ધોળકાની અંદર વિક્રમ સંવત 1881 કાર્તિક વદી પંચમીના દિવસે મુરલી મનોહર દેવ પધરાવી અને જય જયકાર કર્યો છે. સજ્જનો, સ્વામિનારાયણ ભગવાને મોક્ષના સદાવ્રત રૂપી આવા મહામંદિરોનું નિર્માણ કરાવ્યું છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહામંદિરોનું નિર્માણ કરાવી સ્વામિનારાયણ ભગવાને સર્વત્ર જય જયકાર કર્યો. એ જ રીતે શ્રી નરનારાયણ દેવનો આ મહામહોત્સવ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. સર્વત્ર જય જયકાર થઈ રહ્યો છે. જેમની અધ્યક્ષતાની અંદર આ મહોત્સવ ઉજવાય છે એવા આપણા સ્વામિનારાયણ ભગવાનના 8મા વંશજ શ્રી નરનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પૂજ્યપાદ લાલજી મહારાજ અત્રે સભામાં ઉપસ્થિત થયા.
તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અરે 235-40 વર્ષ પહેલા તો આપણને ખબર નહીં આપણા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ કેવા હશે, પણ જઈ લો આ ઘનશ્યામ મહારાજની જ મૂર્તિ છે, આ એનું દિવ્ય સ્વરૂપ છે. અલૌકિક લાભ આપણને મળે. સમગ્ર ધર્મકુળ જ્યારે ગુજરાતમાં આવ્યું એ આપણે જાણીએ છીએ, અને એ ધર્મકુળ એના હાથમાં સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયની ધુરા સોંપેલી, જે કથા આપણે સાંભળવા માટે પ્રયાસ કરીશું. ત્યાગી ગ્રહસ્થ સંતો હરિભક્તો સર્વ બધાની સંમતિથી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના વડા તરીકે ધર્મકુળ પરિવારમાંથી આચાર્યશ્રીની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાનો એક સંકલ્પ કર્યો. સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં પધાર્યા, નટ રમાડ્યા, અનેક ભક્તોને રાજી કર્યા. પછી મહારાજ શ્રીજી મહારાજ અસલાલી પધાર્યા છે, અને અસલાલીની અંદર આ સંકલ્પ કર્યો. જેતલપુરની અંદર આ સંકલ્પને મજબૂત કર્યો. ત્યાર પછી મહાપ્રભુ વડતાલ પધારે છે. આચાર્ય પદવીદાનના સમારોહની ત્યાં આગળ તૈયારીઓ શરૂ થઈ. વડતાલમાં સંતો હરિભક્તોનો મોટો સમૂહ ભેગો થયો છે. એક દિવસ સવારમાં સર્વોપરી ભગવાન શ્રી હરિ સભામાં બિરાજમાન થયા. ત્યાં અમદાવાદ અને વડોદરાના સોની ભક્તોને બોલાવીને કહ્યું, અમારે આચાર્યની સ્થાપના કરવાની છે, અને આચાર્ય માટે નવા સોનાના દાગીના બનાવીને લાવો. કડા, વેડ, વિંટી, પોચી, ટુંપીઓ, ઉતરી, હાર, એ બધા ઘરેણા એની 2 જોડી તૈયાર કરીને લાવો. મહારાજે આ વાત, આ કાર્ય વડોદરાના એક સોની ભક્તને સોંપ્યું. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ આ બંનેને પસંદ કરેલા છે. મોટાભાઈ શ્રી રામ પ્રતાપજીના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ, ઈચ્છારામભાઈના પુત્ર રઘુવીરજી મહારાજ, એમને દત્તક ગ્રહણ કરી અને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા છે. ધર્મકુળ કઈ નાનું નથી, ધર્મકુળ મોટું છે, એનો પરિવાર પણ એવો છે. કહું હવે તેનો પરિવાર તમને મળવા ઈચ્છતા અપાર. રામ પ્રતાપ ગેરે સુવાસી, તે તો તમ વિના હતા ઉદાસી. તેના 3 સૂત એક સૂતા, તેના નામ પરમ પુનીતા. નંદ રામ ને ઠાકોર રામ, ત્રીજા અયોધ્યા પ્રસાદ નામ. ઈચ્છા રામ ઘેર વસુમતી, જેને પ્રભુ માહી પ્રીતયતી. તેના પુત્ર પંચ પુણ્યવાનો, સોતા બેઉ તે કૌની દાનો. આ બંને ભાઈનો પરિવાર મોટાભાઈ શ્રી રામ પ્રતાપજીના
ત્રીજા નંબરના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ, ઈચ્છારામભાઈના પુત્ર શ્રી રઘુવીરજી મહારાજ, એમને દત્તક વિધાનથી વિધિ વિધાનથી ગ્રહણ કર્યા છે અને બંનેને બોલાવ્યા. બંને ભાઈઓ 15 થી 17 વર્ષની ઉંમરના છે. પિતા પુત્રને સલાહ સૂચન આપે એ જ રીતે આ બંને પુત્રને સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન સૂચના આપે છે, પ્રેમથી હિતની વાત કરે છે. તમે બે જણા મુંડન કરાવી આવો, અજામત કરાવી આવો, પછી સ્નાન કરી વિશાળ યજ્ઞની જે તૈયારી કરી છે એમાં વરુણીમાં ગોપાળાનંદ સ્વામી બેઠા છે, ત્યાં તમારે જવાનું છે. આચાર્ય પ્રતિષ્ઠાનો આ એક મંગલમય દિવસ વિક્રમ સંવત 1882 એ સાલ કાર્તિક સુધી એકાદશીનો પવિત્ર દિવસ. બંને ભાઈઓ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ મુંડન વિધિ કરાવી અને યજ્ઞ મંડપમાં પધાર્યા છે. શ્રી હરિને પગે લાગી સભા મંડપમાં આગળ જઈ બંને ભાઈ ગોપાળાનંદ સ્વામીની સાનિધ્યમાં સ્થાન ગ્રહણ કર્યું છે. સાથે બંનેના પિતા શ્રી રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામજી પણ એ સભાની અંદર પધારેલા છે, યજ્ઞ મંડપમાં પધાર્યા છે. કેવી વિશાળ એ સભા છે. એક બાજુ વરુણી, એક બાજુ યજ્ઞની વરુણી છે, એક બાજુ તમામ સંતો અકડે ઠઠ ભરાઈને બેઠા છે, એક તરફ ગ્રહસ્થ હરિભક્તો છે, બાઈઓ પણ પોતપોતાની મર્યાદામાં છે, બેઠા છે. આવી વિશાળ સભા, કારણ કે મંગલમય દિવસ અને આચાર્ય પ્રતિષ્ઠાનો આ એક અવસર છે. સભાની એક બાજુ ત્યાગી સંતો બિરાજમાન, તો એક બાજુ પાર્ષદો, વચમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય સિંહાસન છે. પાટ ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. શ્રી હરિએ સેવક ભક્તોને કહ્યું, યજ્ઞકુંડ આગળ 2 મોટી પાટ મુકાવો, ગાદી તે ક્યાં બિછાવી અને નવા આચાર્ય, આ સંપ્રદાયના જે આચાર્ય નિયુક્ત કરવાના છે એમને બેસવાના આસન તૈયાર કરાવો. બ્રાહ્મણો વેદ વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર કરવા લાગ્યા છે. સ્ત્રીઓના સમૂહગણ અનુરૂપ માંગલિક પદો ગાવાની શરૂઆત કરે છે. માંગલિક પદો ગવાઈ રહ્યા છે. સર્વત્ર જય જયકાર થઈ રહ્યો છે. આકાશ માર્ગેથી દેવતાઓ ચંદન પુષ્પની વૃષ્ટિ વરસાવી રહ્યા છે. અને એ સમયમાં શ્રી હરિ પ્રથમ અયોધ્યા પ્રસાદજી મહારાજને ખભા ઉપર જમણો હાથ મૂકી અને પાટ તરફ દોરી ગયા છે. એવી જ રીતે શ્રી હરિ ભગવાન શ્રી હરિ રઘુવીરજી મહારાજને પણ સભામાં પાટ તરફ દોરી ગયા. બંનેને સોનાના સુવર્ણમય સુરવાર ડગલી ધારણ કરાવ્યા. મૂલ્યવાન રેટો મસ્તકે બંધાવ્યો છે. સોની હરિભક્ત ઘરેણા લઈને આવેલા એ સુંદર ઘરેણાથી અલંકૃત કરેલા છે. અને મોતીની માળાને મોતીના તોરાઓ ધારણ કરાવ્યા છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા શ્રી રઘુવીરજી મહારાજ બંનેના હાથ પકડી સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પાટ ઉપર જ્યારે બિરાજમાન કરે ત્યારે સભામાં તાળીઓથી ભક્તજનો જયનાદ કરી બંને આચાર્યને વધાવી રહ્યા છે. કેવો મંગલમય દિવસ, કેવો એ અવસર અને કેવી એ શુભ ઘડી. એ સમયમાં દરેકને પ્રથમ સાલ ઓઢાડી, એટલે કે બંને આચાર્ય મહારાજને
સ્વામિનારાયણ ભગવાન એક એક શાલ ઓઢાડે છે, પછી પોતે બંને આચાર્યોની વિશાળ સભાની અંદર પૂજા કરે છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પૂજા કરી પુષ્પની માળાઓ પહેરાવે છે, મસ્તક ઉપર સરસ મજાની પાગ ધારણ કરાવી છે, અને ત્યાર પછી મંગલમય આરતી ભગવાન સ્વામિનારાયણ પોતે બંને આચાર્યની ઉતારે છે. દરેકની પાસે મહારાજે બે આચાર્યોના ચરણોમાં સ્વામિનારાયણ ભગવાન એ સમયમાં 1,000 રૂપિયા ભેટ તરીકે મૂકે છે. અહોભાગ્ય છે આપણા કે આવા એક પ્રસંગને સ્વામિનારાયણ ભગવાને એ વખતે દીપાવ્યો, અને બે આચાર્ય, બે ગાદી, અમદાવાદ અને વડતાલ બે ગાદીના બે આચાર્ય, ત્યાગી ગ્રહસ્થ સૌ કોઈના ગુરુપદે સ્થાપન કર્યા છે. અને સ્વામિનારાયણ ભગવાન સ્વયં બંને આચાર્યોના ચરણે મસ્તક નમાવે છે. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ કહે છે, આ આચાર્ય આજથી હે ગ્રહસ્થ ભક્તો, એ ત્યાગી સંતો, મારી જગ્યાએ હવે આ બંને આચાર્યની હું સ્થાપના કરું છું. મારું સ્વરૂપ અને જાણજો, આ હું જ છું એમ તમે જાણજો. વિશાળ સભા મંડપે વખતે જય જય નાદથી ગજવાય છે, નાદ ગુંજાય છે. વિપ્રોના વેદ મંત્રોચ્ચારના ધ્વનિ આસપાસ સમગ્ર વિસ્તારને પવિત્ર બનાવી રહ્યા હતા. અરે વેદ મંત્રોચ્ચારના પડઘા આકાશની અંદર પડી રહ્યા છે. આ ધરતી પર, અવની ઉપર એક એવી અલૌકિક રીત સ્વામિનારાયણ ભગવાને પ્રગટાવી, પસરાવી. આચાર્ય મહારાજની પ્રતિષ્ઠા સર્વવિધિ નિષ્પન્ન થઈ ત્યારે શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણ સભા પ્રત્યે, એટલે કે તમામ ભક્તો પ્રત્યે ઉદ્દેશીને પોતાની અમૃતવાણી દ્વારા ઉપદેશ આપતા કહે છે, હે ત્યાગી અને હે ગ્રહસ્થ એવા ભક્તજનો, આજથી અમે અમારા પુત્ર અયોધ્યા પ્રસાદજીને તથા શ્રી રઘુવીરજી મહારાજને અમારા સ્થાને આચાર્ય તરીકે નિયુક્ત કર્યા છે. હવેથી એ તમારા આચાર્ય છે, માટે તમે સૌ અમારી સેવા પૂજા જેમ કરો છો અને અમને જેમ માનો છો તેવી રીતે જ તેમની સેવા પૂજા કરજો અને માનજો. કોઈ પણ પ્રકારના કાર્ય માટે કંઈ પૂછવું હોય તો આ બંને આચાર્યને સલાહ સૂચન એમની પાસે લેજો અને પૂછજો. શ્રી નરનારાયણ દેવના જે ભક્તો છે તેમના આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ છે, અને શ્રી લક્ષ્મીનારાયણ દેવના જે ભક્તો છે તેમના આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ છે. આટલું કહ્યું ત્યારે સભા મંડપમાં બેઠેલા બંને દેશના હરિભક્તો સંતો બધાએ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની જય બોલાવી અને પોતાના ગુરુને આવકાર્યા છે. જયનાદ કરી અને ગુરુ ચરણે મસ્તક નમાવ્યા છે. વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન. ત્યાર પછી મહાપ્રભુ શ્રી હરિ કહે છે, હે સંતો, હવે તમે તમારે જે દેશના આચાર્ય પાસે રહેવું હોય એ દેશના આચાર્યને પગે લાગો. બ્રહ્મચારી અને પાડાઓને પણ એ રીતે પગે લાગવાનું સૂચન કર્યું. ગ્રહસ્થ ભક્તોને પણ કહ્યું, હે ભક્તજનો, તમે પણ જે દેશના ભક્તો હો તે સૌ પોતપોતાના આચાર્યની પૂજા કરો. અમારી ભક્ત એવી સ્ત્રીઓ તેમના માટે જે તે દેશના આચાર્યની ધર્મપત્ની તે એમના ગુરુ ગણાશે, તેઓ પણ એમની પૂજા કરે. સમય જતા હજારો સ્ત્રી પુરુષોએ પોતપોતાના ગુરુ આચાર્યની સેવા પૂજા કરી. પ્રતિષ્ઠા, આચાર્ય પ્રતિષ્ઠાનો વિધિ પૂર્ણ થયો. પછી જમવાનો સમય થતા સર્વ હરિભક્તો હર્ષ ને ઉલ્લાસ આનંદી વિભોર થઈ અને ઠાકોરજી જમાડવા માટે જાય છે. પણ રસ્તામાં વાત એકબીજાને કહે, વાહ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને આ બહુ સુંદર કાર્ય કર્યું.
અદ્ભુત કાર્ય કર્યું. પાછળથી કંઈ જ બાકી ન રહે એવી મોક્ષની આ એક હારમાળા, એનો એક પ્રસંગ કર્યો આપણને અને આપણા ભાવિ માટે, આપણા સૌના કુળને કલ્યાણને માટે આચાર્ય મહારાજની સ્થાપના કરી અને જય જયકાર કર્યો. માયાના વેગને ભૂલી જઈ ભક્તો પ્રેમથી શું જમ્યા શું ન જમ્યા એટલા આનંદમાં આજે છે. કયો સ્વાદ આજે કઈ વાનગીમાંથી મળ્યો એ પણ ભૂલી ગયા. આચાર્ય મહારાજની પ્રતિષ્ઠાનો એટલો દિવ્યાનંદ બધાય ભક્તો પોતાના હૃદયમાં ધરવી રહ્યા છે. આચાર્યની વરણી થયા પછી બીજા દિવસે વિશાળ સભા થઈ. તેમની પડખે શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન થયા. એમની પડખે બે આચાર્યના ગાદી તકિયા નંખાવ્યા છે. બંને આચાર્યને પણ ગાદી તકિયા ઉપર આરૂઢ કર્યા છે. શ્રીજી મહારાજે ભક્તોને કહ્યું, ગઈકાલે પૂજામાં જે ભક્તો રહી ગયા હોય એ આજે આવીને આચાર્ય મહારાજની પૂજા કરી લે અને પોતાનું જે હૃદયનો સંકલ્પ છે એને પૂર્ણ કરે. એ સમયમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હું આચાર્યની પૂજા કરું છું એ ભાવ મનમાં ન લાવતા, હું મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરું છું. આ આચાર્યમાં સ્વામિનારાયણ ભગવાન એટલે શ્રીજી મહારાજ કે અમે જ બિરાજમાન છીએ અને એ રીતે પૂજા કરું છું. એવા ભાવથી પૂજા કરશો તમારા સકળ મનોરથો પૂર્ણ થશે. પછી શ્રી હરિએ સભામાં બેઠેલા સર્વજ્ઞાનાનંદ સ્વામીને આજ્ઞા કરી કે હે મુનિવર, તમે તમારું મંડળ લઈ અમદાવાદ જાઓ અને આ અયોધ્યા પ્રસાદજી મહારાજ તમને જેમ કહે તે રીતે દેવ મંદિરનું કાર્ય કરજો. મંદિરની પ્રવૃત્તિમાં કોઈ સલાહ સૂચનની જરૂર પડે તો આ અયોધ્યા પ્રસાદજી મહારાજને પૂછજો. કોઈ પણ નિર્ણયની જરૂર પડે, કોઈ આંટી ગુંટી પડે તો પણ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની સલાહ લેજો. સર્વજ્ઞાનાનંદ સ્વામી પૂર્વાશ્રમના કચ્છ દેશમાં માનકુવાના વતની હતા. એમનું જન્મસ્થાન કચ્છ દેશમાં માનકુવા હતું અને એમનું મૂળ નામ મૂળજી હતું. તેમના ભાઈનું નામ કૃષ્ણજી હતું. જ્ઞાતિ એ કણબી પટેલ હતા. લોયાના ત્રીજા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે જેને ભગવાનનો અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાન અને સંતને અર્થે શું ન થાય. જેને ભગવાન અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તે ભગવાન અર્થે અને સંતને અર્થે શું ન કહી શકે. એમ કહી એવા નિશ્ચયવાળા કેટલાક ભક્તોની પ્રશંસા કરી તેમાં માનકુવાના મૂળજી તથા કૃષ્ણજીને પણ યાદ કર્યા છે. આ બંને ભાઈઓ પાસેથી સંત થયેલા, સંતની દીક્ષા ગ્રહણ કરેલી. મૂળજી તે અમદાવાદના સર્વજ્ઞાનાનંદ સ્વામી અને કૃષ્ણજી તે ઘનશ્યામાનંદ સ્વામી હતા. સર્વજ્ઞાનાનંદ સ્વામી અમદાવાદ મંદિરના પ્રથમ મહંત હતા. સભા મંડપમાં બેઠેલા અક્ષરાનંદ સ્વામી સામે જોઈને શ્રી હરિ કહ્યું, અક્ષર સ્વામી તમે તમારા મંડળ સાથે અહીં રહેજો અને આ રઘુવીરજી મહારાજની આજ્ઞા પ્રમાણે કામકાજ મંદિરનું કરજો. આવી આજ્ઞા સ્વામિનારાયણ ભગવાને વડતાલના વિશાળ સભા મંડપની અંદર આપેલી છે. આચાર્ય મહારાજની સ્થાપના થઈ ત્યારે દેશ વિભાગનો લેખ એ પણ તૈયાર થયો. શ્રીજી મહારાજે સુકમુનિ પાસે બે ચિઠ્ઠી તૈયાર કરાવી. એક ચિઠ્ઠી પર નરનારાયણ દેવનો દેશ અને બીજી ચિઠ્ઠી પર લક્ષ્મીનારાયણ દેવનો દેશ આવું મથાળું લખાવ્યું. ત્યાર પછી આ ચિઠ્ઠીઓ પોતાના દત્તક પુત્રો પાસે ઉપડાવી શ્રી નરનારાયણ દેવના દેશવાળી ચિઠ્ઠી આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજીના હાથમાં આવી અને શ્રી લક્ષ્મીનારાયણ દેશની ચિઠ્ઠી હતી રઘુવીરજી મહારાજના હાથમાં આવી. તેના આધારે જે તે દેશના આચાર્ય તરીકે શ્રી હરિએ બંને પુત્રોની પ્રતિષ્ઠા વિધિ કરી હતી. આચાર્યની સ્થાપના યાદ રાખજો સજ્જનો, વિક્રમ સંવત 1882 કાર્તિક સુધી એકાદશીના મંગલમય દિવસે
સ્વામિનારાયણ ભગવાને કરેલી છે. પણ આચાર્ય પદે આરૂઢ થયા પછી આપણા આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને મનમાં થોડો વસવસો રહેતો. સ્વામિનારાયણ ભગવાન આચાર્યની સ્થાપના કર્યા પછી દુર્ગપુર કહેતા ગઢડા પધાર્યા. બંને આચાર્યને સાથે જ ગઢડા લઈ ગયેલા. અયોધ્યા પ્રસાદજી મહારાજ એ પણ ગઢપુરમાં છે, રઘુવીરજી મહારાજ એ પણ ગઢપુર ગયેલા છે. દાદા ખાચરના દરબારમાં ગંગાજળિયા કુવા પાસે 2 ઓરડા, ત્યાં આગળ બંનેને ઉતાર આપ્યા છે. શ્રીજી મહારાજ બંને ભાઈઓના ઘેર વારાફરતી ત્યાં જમવા પણ જાય છે. એક દિવસ દેવ દિવાળીનો સમય શ્રી હરિ વાસુદેવ નારાયણના ઓરડા સમીપે બેઠેલા છે અને પાસે બંને પુત્ર એટલે કે આ બંને આચાર્ય પણ છે, સદગુરુઓ પણ છે. હરિ વિશાળ સંખ્યામાં હરિભક્તો છે. તહેવારનો દિવસ એટલે સ્વામિનારાયણ ભગવાન હસતા હસતા બંને આચાર્યને કહે છે, આજે તો કેવો દિવાળીનો દિવસ, બોલો તમારા બંનેમાંથી અમને કોણ જમાડશે? પણ એકદમ ઉતાવળમાં રઘુવીરજી મહારાજ બોલી ઉઠ્યા કે મારા ઘેર મહારાજ જમવા પધારજો. પણ આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, રઘુવીરજી મહારાજના ઘેર જમો કે મારા ઘેર જમો, મહારાજ તમારા માટે તો કંઈ જુદું છે જ નહીં, અમે બંને ભાઈઓ એક જ છીએ. આ વાત આપણને સૌને યાદ રાખવા માટે અને આપણા મન એ ક્યારે આડાવડા ડોલેની 2 ગાદી મૂકીને એટલા વાસ્તે અહીંયા ઉચ્ચારવામાં આવી છે. ધર્મ ધુરંધર બન્યા પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ સહેજ ચિંતાતુર રહેતા હતા. એમને લાગતું, ઘણી વખત વિચાર આવતો કે શ્રી નરનારાયણ દેવનો દેશ, નરનારાયણ દેવની ગાદી એ મને આપી મહારાજે, પણ લક્ષ્મીનારાયણ દેશ જેટલો સંપત્તિવાન છે, લીલો છે, એવો નરનારાયણ દેશ એ લીલો અને સંપત્તિવાન નથી. આવી થોડી ચિંતા રહેતી એમને. એમ કે પ્રમાણમાં ભક્તો પણ થોડા આર્થિક પરિસ્થિતિમાં ઢીલા છે, આવકનું પ્રમાણ ઓછું રહેશે. વળી મહારાજનો મુખ્ય નિવાસ ગઢપુર એટલે એમના દર્શન કરવા ગુજરાતના હરિભક્તોની આવન જાવન ગઢપુર રહે, પણ બધા અમદાવાદ થઈને ગઢપુર જાય, બધાએ ભક્તોની સરબરાહ પણ કરવી પડે. એટલે નરનારાયણ દેવના વહીવટમાં થોડી ક્ષતિ મને આવે એવું અયોધ્યા પ્રસાદજી મહારાજ થોડું મનમાં વિચારે છે. અનેક ભક્તો આવે, સ્થાવર મિલકત પણ એટલી બધી નથી, આવક કરતા ખર્ચ વધે, કઈ રીતે નિભાવ થઈ શકશે? નરનારાયણનો દેશ અધિકપણે સૂકો પ્રદેશ, તેથી ખેતીની ઉપજ પણ બહુ થાય નહીં. આવી રીતે એમની પાસે સાધુ બ્રહ્મચારીની પણ સંખ્યા ઓછી હતી. એટલે ઘણી વખત આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ ચિંતામાં ગરકાવ થઈ જતા. પણ એક દિવસે રાત્રે નિંદ્રા ન આવી ગઢપુરમાં, અને અડધી રાતે અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રીજી મહારાજની એ અક્ષર ઓરડીમાં મળવા જવું અને ખુલાસો કરવો એવો સંકલ્પ કર્યો. અને એ વખતે મનને મક્કમ કરી અને જાગી ગયા. અક્ષર ઓરડીમાં જ્યારે મળવા જાય ત્યારે ભગુજી કહે છે, અત્યારે અડધી રાતે કોણ છે? અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, હું છું. હા ભલે. શ્રીજી મહારાજ એકદમ પણ બેઠા થઈ ગયા પોતાની સૈયામાંથી. મહારાજ કહે, અયોધ્યા પ્રસાદજી તમે અત્યારે? હા મહારાજ. પગે લાગ્યા. બોલો શું મુશ્કેલી છે, શું ચિંતા કરો છો? અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, હે પ્રભુ, અમારા નરનારાયણ દેવના દેશમાં સાધુ બ્રહ્મચારી અને સત્સંગીની સંખ્યા ઓછી, મંદિરનો વ્યવહાર કેમ ચાલશે? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાને આ વાક્ય સાંભળી અને મહારાજ બોલી ઉઠ્યા, તમે કોઈ જાતની ચિંતા ન કરશો, જાઓ, તમારા પક્ષમાં હું સદાયને માટે રહીશ, હું તમારી પક્ષે ઉભો રહીશ. આપણા ઈષ્ટદેવ નરનારાયણ દેવ ભારે પ્રતાપી છે. કોણ બોલ્યું? સ્વામિનારાયણ ભગવાન કહે છે,
આપણા ઈષ્ટદેવ નરનારાયણ દેવ ભારે પ્રતાપી છે અને ભવિષ્યમાં નરનારાયણ દેવનો દેશ ઘણો વૃદ્ધિ પામશે. હે પુત્ર, સહેજ પણ મૂંઝવણ રાખશો નહીં. અને આવો અહીંયા બાથમાં ગાલીને અયોધ્યા પ્રસાદજી મહારાજને એ અક્ષર ઓરડીમાં સ્વામિનારાયણ ભગવાન મળે છે. આજે પણ જોઈએ છીએ ને આપણે આ વિશાળ મહોત્સવો. અરે એક ઉત્સવ હમણાં તો 2009ની સાલથી તો હું સતત જોઉં છું. આ મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી જ્યારથી મહંત પદે નિયુક્ત થયા 2009ની સાલમાં ધર્મકુળ વંદના મહોત્સવ ઉજવાયો એમના વહીવટની અંદર. ત્યાર પછી આપણા પૂજ્યપાદ મોટા મહારાજશ્રીએ મ્યુઝિયમને તૈયાર કર્યું, નિર્માણ કર્યું અને એ ઉત્સવ પણ આ મહંત સ્વામી પોતે જ હતા અને એમની દેખરેખ એમના માર્ગદર્શનમાં ઉજવાયો. ત્યાર પછી આપણે જોઈ રહ્યા છીએ આ ત્રીજો મહામહોત્સવ શ્રી નરનારાયણ દેવ મહામહોત્સવ શાનદાર રીતે ઉજવાય છે. પહેલા દિવસથી આ સભા મંડપ નાનો પડે છે અને જ્યારે આ તૈયાર થતું ત્યારે અમે મહંત સ્વામીને બધા અહીં આવેલા અને જોયું કે આ આટલો વિશાળ સભા મંડપ, વક્તાની દ્રષ્ટિ ન પહોંચે, આ સંતોની દ્રષ્ટિ ન પહોંચે, કોણ બેઠું છે, કયો ભક્ત બેઠો એ પણ ઓળખી ન શકાય. અને એ વખતે મહંત સ્વામી બોલેલા, અરે પુરાણી, આ તો નાનો પડશે સભા મંડપ. અને ખરેખર આજે આ સભા મંડપ નાનો પડી રહ્યો છે. આ એમની વિશાળતા. નરનારાયણ દેવના ઉત્સવો આપણે 1981 થી જોઈએ તો સ્વામિનારાયણ ભગવાનનો દ્વિશતાબ્દી મહોત્સવ કેવો યુનિવર્સિટીના મેદાનમાં કેવો શાનદાર રીતે ઉજવાયેલો. એ વખતે પણ અમદાવાદના તમામ સંતો, પછી અમારા શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી હોય કે અમારા જેતલપુર મંદિરના વિદ્વાન શાસ્ત્રી સ્વામી આત્મપ્રકાશદાસજી હોય કે પછી શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી હોય કે અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી હોય, વેદાંત વ્યાકરણ આચાર્ય કે પછી અક્ષર નિવાસી કથાકાર શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી હોય, અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી હરિશ્ચંદ્ર પ્રકાશદાસજી, અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી કેશવ ચરણદાસજી કે પછી અમારા વિદ્વાન કથાકાર શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી હોય કે પછી અક્ષર નિવાસી અનેક સંતો અને મહંતોએ ભેગા થઈ અને વિરાટ સ્વરૂપમાં દ્વિશતાબ્દી મહોત્સવ સને 1981ની સાલમાં ઉજવેલો. અને ત્યારથી આ નરનારાયણ દેવની ગાદીનો દિગ્વિજય દેખાય છે. એ પછી તો આ નરનારાયણ દેવના પ્રાંગણમાં રજત શતાબ્દી મહોત્સવ, રજત સુવર્ણી મહોત્સવ. રજત સુવર્ણ એટલે આપણા પૂજ્યપાદ મોટા મહારાજશ્રી એમને ગાદીએ બેસે 25 વર્ષ અને એમની ઉંમર 50 વર્ષ. એ મહામહોત્સવ પણ અમદાવાદને આંગણે ઉજવાયો અને એ મહોત્સવના જેને દર્શન કર્યા હશે ત્યારે એમ થતું હશે એ પણ મહોત્સવ આના જેવો જ મહોત્સવ હતો. વિશાળ સંખ્યામાં સંતો હરિભક્તો. એ પછી ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવાયો, એ પછી શતામૃત મહોત્સવ ઉજવાયો. અરે નરનારાયણ દેવના દરબારમાં એક પછી એક મહા મહોત્સવ ઉજવાય છે. એનું મૂળ કારણ સ્વામિનારાયણ ભગવાન આજે અહીંયા પ્રત્યક્ષ છે, નરનારાયણ દેવની ગાદીમાં પ્રત્યક્ષ બિરાજમાન છે અને એ આ વિશાળ ઉપસ્થિત સંતોનો પરિશ્રમ છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ માયાથી પર હતા હો. અયોધ્યા પ્રસાદજી મહારાજ એ તો માયાથી પર હતા. અને કેવા માયાથી પર? આ 3 પ્રકારની જે માયા છે ને એનાથી ક્યારેય પરાભવ પામે એવા નહોતા. આચાર્યની ફરજ પ્રત્યે પોતે સભાન હતા. એટલું જ નહીં, સ્વામિનારાયણ ભગવાને એમને એક સંત આપેલા, નિરંજનદાસ સ્વામી. લઈ જાઓ તમે અમદાવાદમાં આ સંત, તમને વહીવટી કાર્યની અંદર મદદ કરશે, બહુ બુદ્ધિવાન છે. અને નિરંજનદાસ સ્વામી એમને સાથે રાખી દેવ મંદિરનો વહીવટ આપણા આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ ખંતપૂર્વક કરતા હતા. આજે પણ આ શ્રી નરનારાયણ દેવની ગાદીનો વહીવટ એવી જ રીતે આપણા વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી
પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી કરી રહ્યા છે. ક્યાંય પણ ક્ષતિ ન આવે, ક્યાંય પણ વહીવટમાં કોઈ પણ ગોલમાલ ન થાય અને પારદર્શક વહીવટ આપણા પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી પોતે કરે છે. એ ખરેખર આપણા નરનારાયણ દેવની ગાદીની વિશાળતા છે. અને આ જે કંઈ આયોજન આપણે આ મહોત્સવની અંદર જોઈ રહ્યા છીએ, ચારેય બાજુ જે આયોજન છે એના દીર્ઘદ્રષ્ટા અને એના માર્ગદર્શક મહાન સ્વામીને વાત કરે કે આપણે બસ આ જ રીતે આયોજન કરવું છે. ન ભૂતો કોઈએ પૂર્વે કર્યું નથી એવું આયોજન કરવું છે. તમે જુઓ આ વિશાળ દરવાજો કેવો બનાવ્યો, પેલી બાજુ એ આગવી સોજ આપણા પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની છે. અને એ દરવાજાની અંદર પ્રવેશ કરશે ને જે કોઈ સ્વામિનારાયણ નામ બોલતો, નરનારાયણ દેવ નામ બોલતો બોલતો નીકળશે ને આવશે ને જશે ને તો એ જીવનું અંતકાળે રૂડું થઈ જશે. કારણ કે એના નિર્માણ કરતા જેમ મહારાજે વેલાલની અંદર કહ્યું ને, આ જયસંગભાઈનો માઢ એના નીચે થઈને જે કોઈ નીકળશે પણ સ્વામિનારાયણ 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 બોલતો નીકળશે ને તો કલ્યાણ થશે. મહારાજ કે એનું કલ્યાણ થશે. એમ આજે આ દરવાજો પણ આપણા આચાર્ય મહારાજશ્રીની દેખરેખ નીચે તૈયાર થયો. આ મહોત્સવનું ભવ્ય પ્રવેશ દ્વાર, એના નીચેથી જે કોઈ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતો જીવ નીકળશે એનું પણ અંતકાળે રૂડું થશે. કારણ કે એ નિર્માણ કરાવનારા છે આપણા પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી. આ સંતોની પાસે આવા આ પરંપરા કોની છે? સ્વામિનારાયણ ભગવાનની પરંપરા છે. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ હંમેશા ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ જે સેવાને પૂજા કરવાની હોય એમાં ક્યારેય કાપ મૂકતા નહોતા. હો, કાપ એટલે સમજો કે આજે ચલો મોડું થાય છે, આજે આ વહીવટી કામ છે તો લાવો સેવા પૂજા, એમાં 25 માળા કરવાની હોય તો કદી 5 નથી કરી, ઓછી નથી કરી. એમાં જે એમનો નિત્ય નિયમ હતો એ પરિપૂર્ણ કરતા હતા. આત્મનિષ્ઠા અને સ્થિત પ્રજ્ઞતા એમના બે મહાન સદગુણો હતા. આત્મનિષ્ઠા એવી હતી કે એક દિવસે પોતે પૂજાની અંદર મગ્ન છે, ધ્યાનસ્થ છે, ચોફાડ ઓઢી એટલે કે પોતાની પછેડી ઓઢી અને શ્રી હરિના ધ્યાનમાં મગ્ન થઈ ગયા છે. 2 કલાક પછી જ્યારે પૂજામાંથી જાગ્યા અને જોયું, અરે પછી ખબર પડી કે મને બરડામાં કંઈક કરડ્યું. પછી વેદના શરૂ થઈ. પાર્ષદને કહે છે, જરા આ ખંખેરજે, આમાં કંઈક જીવડું ઘૂસી ગયું લાગે છે. પાર્ષદે એ પછેડી ઓઢવાનો જે ખેસ હતો એને ખંખેર્યો તો એમાંથી વિંસી નીકળ્યો અને વિંસી અયોધ્યા પ્રસાદજી મહારાજને એટલા બધા બરડામાં ડંખ મારેલા પણ પૂજામાં મગ્ન હતા ત્યાં સુધી કોઈ વેદના ન થઈ. કારણ કે મન હતું સ્વામિનારાયણ ભગવાનમાં. આવા સ્થિત પ્રજ્ઞતા વાળા, આવી આત્મનિષ્ઠા હતી. તારે પાર્ષદ કહે છે, લાવો સહેજ કઈ ઔષધ કરીએ. ના ના ના, ઔષધ કરવાની જરૂર નથી, એની મેળે મટી જશે. આવા હતા આપણા આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ. અરે એક દિવસે અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતે વિચરણ કરતા કરતા ગામડી ગામે જવાનું વિચારે છે. ભક્તજનોને સમાચાર મળ્યા છે આપણા આચાર્ય મહારાજ શ્રી પધારે છે અને નગરને શણગાર્યું, રસ્તાઓ સાફ કર્યા, ઘરને શોભાવી દીધા. કેવી તો પૂર્વ તૈયારીઓ કરી સામૈયાની. વાજિંત્રોના જય ઘોષ થવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન પધારવાના છે આપણા ગામમાં. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાન પધારે છે એવો ભાવ. કેવી રસોઈઓ તૈયાર થવા માંડી, મહારાજનો થાળ તૈયાર થવા માંડ્યો અને બાજતે ગાજતે મહારાજને ગામડી ગામમાં પધરાવ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજને દબદબા પૂર્વક સ્વાગત સામૈયું કર્યું. જય જયકાર થયો, ઉતારા અપાયા, વિશાળ સભાઓ થઈ. ધર્મ જ્ઞાન વૈરાગ્યની ભક્તિની સરવાણી વહેવા લાગી. સંતો એ પણ કથા કીર્તન કરવા લાગ્યા. અને ત્યાર પછી સજ્જનો તમને ખબર છે ને કે ભજન પછી ભોજન આવે. ભોજનની તો સુવિધા આપણા સંપ્રદાયમાં હોય જ, પણ એકલું ભજન થોડું ચાલે.
ભોજન હોય તો ભજન થાય, અને ભજન હોય તો ભોજન મીઠું લાગે. જેનું ભજન વધારે, જેનું ભજન વધારે એનું ભોજન હલકું હોય, અને જેનું ભોજન વધારે એનું ભજન હલકું હોય. ખ્યાલ આવ્યો ને? કે જે વધારે ખાય ને ગળા સુધી અને પછી સભામાં બેસે તો એને આળસ થાય, પછી બેસી શકે નહીં. અહીંયા બધાની વ્યવસ્થા ગામડી ગામના ભક્તોએ કરેલી છે. ઠાકોરજીના થાળની વ્યવસ્થા સંતો અને હરિભક્તો બધાએ પ્રેમથી ઠાકોરજી જમાડવા ગયા. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે પણ પ્રસાદ ગ્રહણ કરી લીધો અને બનાવ્યો હતો દૂધપાક. બહુ સરસ મજાનો મીઠો દૂધપાક પ્રેમથી શ્રીજી મહારાજને ધરાવી. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ જમ્યા ને પછી ઉતારે થોડો આરામ કરે. પણ સંતો અને ભક્તો જમ્યા ત્યારે ખરી ખબર પડી કે આમાં શું તકલીફ છે. ભૂલમાં, ઉતાવળમાં, ખ્યાલ બાર દૂધપાકની અંદર મીઠું નખાઈ ગયેલું અને દૂધપાક બગડી ગયેલો. પણ આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ સહેજ બોલ્યા નથી. બધા ભક્તોને સંતોને પસ્તાવો થયો. પછી ક્ષમા માગવા ગયા. તો દાદા કહે છે એમાં ક્ષમા ન હોય, ભૂલ કદાચ થાય, પણ અમે તો મહારાજને સંભાળીને જમ્યા. અમને તો એવો અમૃત જેવો મીઠો દૂધપાક લાગ્યો છે. વાહ, કેટલી બધી એમની ઉદાર ભાવના, નિયસ્વાદીપણું. આવા આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ, એના વંશજો આપણને આજે મળ્યા છે. દુનિયાની અંદર ડંકો વાગી રહ્યો છે સર્વત્ર, અને મોક્ષ માગવા માટેનું સ્થાન જો હોય તો આ એક જ છે. મોક્ષ મેળવવાનું જો સ્થાન હોય તો આ એક જ છે. અને એટલે તો સંતો ઘણીવાર ગાતાજીને જોઈએ તે આવો મોક્ષ માગવા. કઈ જગ્યાએ? બસ નરનારાયણ દેવના દરબારમાં, આ ધર્મકુળના ચરણારવિંદમાં મોક્ષ છે. બીજે ક્યાંય મોક્ષ નથી. સજ્જનો, મોક્ષ અને ભક્તિ આ બે બાબત અલગ છે આખી. મોક્ષ અને ભક્તિ બે બાબત આખી અલગ છે.